હેલો લુખાઓ, આ છે આપણું ખેતર, જોઈ લ્યો. છે ને બાકી ચોખ્ખે ચોખ્ખું કાંઈ નથી મારા ભાઈ. આ ઢગલા પડ્યા છે. આ પટેલ મારી નાખે કામ કરવી. જોઈ લ્યો ભાઈ, વાળ હરખા રહેતા નથી, પણ મારી બાની હાલત જોઈ લ્યો તમે. તમને દયા આવશે, મને ભલે નું આવતી હોય પણ લ્યો. બાકી જે સામાન્ય માણસ હોય ને તે કળ દાંતેડાથી લે, બરોબર. આને કહેવાય દાંતેડું. તમે જોયું હશે ગુજરાતના માણસો, એક તો વાડીની માને હરખા રહેતા નથી ને આપણે જોઈ લ્યો, આપણે છે ચાકુની માને ચલો કાપી નાખું કોકને. હો હા, બાકી રાણાની રીતે મજા આવે તો જ લાઈક કરવાની, બાકી નહીં. બાકી ભાઈ ખડ એટલે તો વાત જવા દો. પટેલના ખેતરમાં ખડ વાત જ પૂછવામાં હાલત ટાઈટ કરી નાખે. થાય કે આજ વાડી મૂકીને વહી જાવ, મઈ ગયો ઉપાડ, મઈ ગયા પૈસા. પણ હવે રાખ્યું એટલે કરવું પડે ને. આપણે કોખી છે 11 વીઘાની, બરોબર. 3 વીઘાની મરચી છે. મારે ભાભી અહીંયાથી રાયડું નાખે, તમને દેખાય તો જોઈ લ્યો. દેખાય છે એ જાંબુડાનું ઓલું રહ્યું ને, અહીંયા કણ મારા ભાભી છે. આપણે ક્યાં હતા? 3 વીઘાની મરચી અને 3 વીઘાના આયડા. હું તમને હમણાં 5 મિનિટમાં જઈને બતાવું. મરચી એટલે આલી શાન મરચી. બાકી તમે જોવો એટલે તમને એમ થાય કે ના રવિભાઈ મરચી એટલે તમારી. હો ભાઈ, બીજું કાંઈ નહીં. પહેલી જ વાર વિડીયો બનાવું છું ને મારા બાપુ વારે છે નાખા. અહીંયાથી જોઈ રહ્યા કે આ છે તમારીનો નક્કી કંઈક કાળું ધોલું કરતો લાગે. જો અહીંયા આવી ગયા તો એક પાવડે ઠીઠું ભાંગી નાખીશ મને એની બીક, બીજી કાંઈ નહીં. હો બાકી તમને ખેતર બતાવું. જો હાલો આપણું ખેતર જુઓ હવે તમે. આ છે આપણું ખેતર, બરોબર. આ આપણી વાડી અને અહીંયા અમારા ભાભી છે, તમને દેખાય? જો નિયા છે ડોસીમાન 2, બરોબર. નિયા છે. બાકી આપણે તો અહીંયા જ છીએ ખેતરમાં. જોઈ લો, આ આપણી મગફળી છે અને દૂર દરાસ મારા બાપુ નાકા વારે. તમને કદાચ સાંજો દેખાય તો જો દેખાણા જોયા એ મારા બાપુ. બાકી આ આપણી આનકોરા મરચી હમણાં જઈને તમને દેખાડું ને. આમ અયડા બકાલું તો વાત જ જાવ દે. એવું બકલ હો ભાઈ, ભીંડો એટલે હાથ એકનો ભીંડો એની માને વાત જાવ દે એવો. જો મગફળી છે ને, બાકી મગફળી એટલે આપણી મહેનત કરી જાણવાનું. ભગવાનને દેવું હોય તો દેન, ન દેવું હોય તો કાંઈ નહીં. પણ એની માને ખડ આના હારે વાટવું પડે, આમ જોઈ લ્યો આપણું હથિયાર તમે છે ને. બાકી મર્ડર કરી નાખું. જો હવે જાઉં છું ઘરે, જોઈ લ્યો. બાકી છે ને હવે જાઉં છું ઘરે ને ઘરે જઈને ચા મૂકીને લઈને આવું ને. મારા બા અહીંયા નીંદે. મારા બા ચાના ફૂલ બંધાણી. ચા એટલે વાત જાવ દો. ચા તો જોઈ લ્યો. મારા બાપુ આવે હો, નક્કી સાંભળી છે લાગે. આજ તો ટીંડું પાકું ભાંગી જવાનું. મારે નહીં તો સારું કંઈ. તમારા વિડીયોમાં આપણી જતાઈ જવાની છે. એક અંતર વસ્તુ બતાવો. અંતર તો તમે બધા જાણતા હશો, અગરબત્તીમાં વપરાય અને આપણે કપડામાં લગાવીએ. કેવી રીતે નીકળે જોવું છે? હાલો બતાવો. આ છે કરીને બતાવી દઉં. જોઈએ આ અંતર માટેનું ખડ છે. આમાંથી અંતર નીકળે. કેવી રીતે નીકળે હાલો બતાવો. કાઢવા માટેનું ખડ છે, મોટો ઢગલો. આવી રીતે આમાંથી અંતર નીકળે. જોઈશું તમને બતાવું. શાંતિ રાખો તમે, જોઈ લ્યો. આમાં આ ખડને નાખવાનું, બરોબર. પછી અહીંયાથી ભઠ્ઠી ચાલુ થાય. અહીંયાથી નીચેથી વરાળ આવે. વરાળ આમાં આવે, આમાં એની નીચે પાઇપ આવે, એમાં આવે અંતરની સાથે પાણી શુદ્ધિકરણ માટેની જગ્યા. હા જોઈ લ્યો, અહીંયા અંતર નીકળે. અત્યારે આમાં નથી, બાકી ચાલુ થાય છે એટલે હું તમને બતાવીશ વિડીયોમાં. આમ જોઈ લ્યો, આ ઓરડી, આ ભઠ્ઠી, આ બધું કામકાજ ચાલુ જ હોય છે પણ અત્યારે બંધ છે. અને આ ઓરડીમાં જોવો તમે બલ્બનો ઘોડો, આમ જુઓ મધ બેઠું એની માને માં ઠોકી નાખે. હો કંઈક અત્યારે આ અંતરના લીટરના કંઈક 2700 રૂપિયા છે ભાઈ.
₹2700 બાકી આપણી વાડી આવી ગઈ છે આપણી વાડીની પડખે જ છે હો અને આ આપણી વાડીનો હોજ જોઈ લ્યો છે ને ચોખે ચોખ આપણી વાડીનું બકાલું આપણી વાડી બકાલું ભીંડો ગવા જોઈ લ્યો તમને બતાવી દઉં આપણું નાનકડું બાથરૂમ આમ જોઈ લ્યો આમાં બેસીને આપણે નાહવાનું આપણે તો નથી નાતા બૈરા નાઈ ને એટલા માટે નામ જોઈ લ્યો આ શું કામ હાલે અમારા ભાભી રૂકડા તો જોઈ લ્યો કે પીયું હું તો પરણી તારા દેશમાં હારે તારું થાય બાકી આ આપણા ભાભીને દાંત બહુ આવ્યો જો આપણે વાડીએ પોકી ગયા બાપુજી બેઠા હે ડોશીમાં બેઠા ટ્રેક્ટરનું લારું આમ જોઈ લ્યો હે ને આપણા બા રમાડે ભાણકીને આ આપણા બાપુ જોઈ લ્યો આ પટેલ હાલત બગાડી નાખે કંઈક સમજાવો સાહેબ આ અમારા ડોશીમાં આમને નિરખીને જુઓ કઈડા હે ને એવા પત્તા ઠોકે ને વાત જવા જઈએ પેલું કે આપણે તમને મરચી બતાવવાની આપણે આવી ગયા મરચીમાં એથી પહેલાં તમે આ મારા મિત્રને મળો છે ને બાકી એક આ મારા વાંઢાનો સહારો એક આ મારું દરદ સાંભળે નહીં કન્યા 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 તારી મને કન્યા તો ઉડાડજે હો અને ચકલા ઉડાડવા જ સ્પેશિયલ આપણે રાખ્યો બાકી મરચા તમને હવે બતાવું જોઈ લ્યો મરચા જોવા છે ને જોઈ લ્યો તમને બતાવું મરચા રહ્યો ફોન આપણા નજીક બનાવતા આવડતું નથી લો અને આમ જોઈ લ્યો છે ને મરચા બાકી બેક સાઈડ કેમેરો કરીને તમને મરચા બતાવું બાકી તમે અત્યારે જોઈ લો ટપેટા પણ એવો આપણી વાડી બતાવું જો આપણી 3 વીઘાની મરચી અમુક ઠેકાણે ખાલા છે એને ઇગ્નોર મારી દો બાકી મરચા જુઓ તમે અત્યારે નથી ઉતારતા કારણ કે અત્યારે ભાવ જ નથી આપતા એડવાળા શું કરવું સાહેબ કંઈ સમજાતું જ નથી આ જોઈ લો સાનિયા મરચી છે બીજા કોઈને હોય તો કોમેન્ટ કરો ફટાફટ કે આવી મરચી છે કે નહીં બાકી ટમેટા બતાવું તમને આમ જોઈ લ્યો આપણા ટમેટા છે ને ઝુમખા છે ને આ આપણી ટમેટી ભાઈ વાયરથી બાંધી દીધી છે અને ટમેટા કંઈ નાના નથી હો ટમેટા આવું ટમેટું તમે જુઓ ને આમ જોઈ લ્યો વાસરા જેવું ટમેટું એક તો આ વરસાદ પતા ઠોકે વરસાદ આવે ને આંબાલાલ ને કોક ઉલાડી મૂકો ને તો સારી વાત આમ જોઈ લ્યો છે ને ટમેટા આંબાલાલ તો હજી નવરાત્રિની પણ આગાહી આંબાલાલને જઈને સમજાવો કે તમે શું જાણો અમારી વેદના સાહેબ તમે આગાહી આપો ને અમારા કાળજામાં કટારી વાગે આંબાલાલ બાકી આમ જોઈ લ્યો આપણા ભીંડા હો સાહેબ ભીંડા કોઈને ખાવો હોય તો મફત લઈ જવાની છૂટી ગામ આપણું સંભલી આપણે મૂળ વતની છે પાટણ બાજુના પણ અહીંયા વાડીઓ રાખવી પડે પૈસા નથી તમે સપોર્ટ કરો સાહેબ કંઈક સપોર્ટ કરો અમારા જેવાને ગરીબ માણસને આગળ લાવો આમ જોઈ લ્યો ભીંડો આવો હોય તો આવી જવાનું મફત દેવાનો છે તમને એક વસ્તુ બતાવો આ પટેલ રહ્યા ને પટેલ બીજાની વાતે ચડીને આમ જોઈ લ્યો હાથેડી ખેંચાવે સાહેબ બળદિયા બનાવે માણસોને બળદિયાનો જમાનો તો હોઈ ગયો પણ અમારા ભાભી અહીંયાથી દાંત કાઢે ને મને આવે શરમ બાપુજી આજે વિડીયો બનાવતો હતો ઢીંઢું તો ન ભાંગ્યું પણ ખંભે પંપ ચડાવી દીધો જોઈ લ્યો દવા છંટાવે સાહેબ આમ જો ખાતા નહીં હો કોઈ મારા મરચા મરી જાઓ હો અરે રામ નથી ભાંગતા પણ પંપ ઉપડાવે ને કેવું નડે ને જવા દો હમણાં એક પંપ છાંટીને પછી વિડીયો બનાવ ઘડી કર્યો તો દવા છાંટવાનું ચાલુ છે જીગાના ગીત વગાડવા હતા ભલે તું આજ મારી સંભાળ ના લે અરે યાદ આવશે મારી હરેક રે પડે આજે નહીં તો કાલે એ તને મારા વિના નહીં ચાલે પણ એમ થયું કે હવે જવા દો વગર પ્રેમ થયો પણ ઘાયલની ફીલ આવે એ આપણો જીગો હો ગૌરવ કહેવાય જીગા માથે કંઈ હોય નહીં એ રાકેશ બારોટ ભલે તમારું લફરું ગયા ન થયું હોય કાયડી કૂતરી હારે પણ જ્યારે ગીત સાંભળો ને ત્યારે એમ થાય મધુ કોક છોડીને વહી ગયું આમ દિલમાં આમ રૂંગું આવી જાય એવું લાગે સાહેબ
એટલે હમણાં જીગાનું ગીત ગાઈ નાખું, પણ જો ગાઈશ ને તો કોપીરાઇટ ક્લેમ આવી જશે એટલે જાવા દે. બાકી આપણી ટીમમાં ઘણા એવા લુખા છે, જીગાના આશિક, ઘાયલ કહેવાય જીને, છપરી કહેવાય જીને, છપરી બાબાના બસ એવા વાડ રાખે ને વાત જવા દો. કાનમાં બુટિયા નાકે બાયુની ઘી જીમ નથડિયું પહેરે મજા. એ ભાઈ લાવ એવું ન કરાય, જે શોપતું હોય શોપે એના કરતા આવશે પંપ લઈને દવા જાતો તો તમારા બાપના વીઘા વેચાઈ જાય એમાં તો કઈક સમજાવો. આવા વાંઢા હોય ને એને ટેક કરી દો સપરીઓને. મારા બાપી દાંત ખાતે મને કઈ થાય પણ એવું તો વટતી બાકી થાય કરી દેવું એમ ના, એવું નહીં કે થાય એમ કરી લેવું પ્રેમથી હોતા. કારણ કે આપણને બીક તો નથી લાગતી, બાપાની બીક લાગતી. હેલો મિત્રો, મને આજનું વાતાવરણ જોઈ રાજભા ગઢવીની શાયરીઓ યાદ આવે. શાયરીઓ રાજભા ગઢવીની. ચડ્યા ngસાટી વાદળા કાળા દોબળા ગંબારે જોકે દજ ગોતો રાતી માથે ઉતર્યા દારાર જાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. ઓહ સોરી રાજભા ગઢવી ક્યાં શાયરીઓ કરે કાકાઓ? તમે તો કયો દેવાયત ખાવડની મને શાયરીઓ યાદ આવે. તમે પહેલાં વાતાવરણ જુઓ પછી હું શાયરી લલકારું. જોઈ લ્યો છે ને આજનું વાતાવરણ. તો દેવાયત ખાવડની શાયરીઓ મને બહુ યાદ આવે. એમાંય હું ઘાયલ, તમે ઘાયલ હશો, જે ઘાયલ હોય એને ટેક કરી દેજો. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો. અમારા હાલનું પૂછો તમારા હાલ કેવા છે યાર. તે